અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। વેજલપુર વિસ્તારમાં રોફ જમાવવા માટે કુખ્યાત આરોપીઓએ તોડફોડ કરીને આતંક મચાવ્યો, લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો, સોસાયટીમાં આગ ચાપી દેવાની ધમકી આપી। ધોળા દિવસે આવી લુખ્ખાગીરીની ઘટના પછી તો એવું જ લાગે છે કે અમદાવાદ પોલીસ સાચે જ ઊંઘી રહી છે, અથવા તો પોલીસની ખાખીનો ગુંડામાં કોઈ ખૌફ જ નથી। કેવી રીતે વિજલપુરમાં તોડફોડ કરીને લુખ્ખાઓએ લોકોને ધમકાવ્યા છે, જોઈ લો। એક દિવસ ગેંગ વોર, બીજા દિવસે લુખ્ખાઓની ટોળકીનો આતંક। ખાખીનો ડર અમદાવાદના લુખ્ખાઓને નથી, આવું અમે નથી કહેતા, પરંતુ રોજ સામે આવતી ઘટનાઓ કહે છે। શહેરના જુવાપુરા વિસ્તારમાં માંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચેની ગેંગ વોરમાં પોલીસે કાર્યવાહી પણ પૂરી નથી કરી, ત્યાં તો વધુ એક કુખ્યાત ગુનેગાર વેજલપુરમાં અરવલ્લી સોસાયટીમાં આવીને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવી દે છે। ઘટના શનિવાર સવારની જ છે। વહેલી સવારે 3 લુખ્ખા સફેદ કલરની સ્કોર્પિયો કાર લઈને પૂરપાટ ઝડપે આવે છે। ઝડપ પણ એટલી છે કે કોઈ ભૂલથી રસ્તામાં આવી ગયું તો તેના રામ રમી જાય। ત્યાં પછી લુખ્ખાઓ સોસાયટીની બહાર કાર રોકે છે અને સોસાયટીમાં ઘૂસે છે। એક પછી એક પાર્ક કરેલા બાઇક નીચે ફેંકે છે, તોડફોડ કરે છે। સ્થાનિકો ભેગા થતા તેમની સામે ગાળાગાળી કરે છે, સ્થાનિકોને ધમકીઓ આપે છે। લુખ્ખાઓની આ હરકતથી સોસાયટીના લોકોમાં ભારે ડર ફેલાયો છે અને આ લુખ્ખાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સવારનો ટાઈમ હતો, અમે લોકો બધા સોસાયટીના માણસો નમાઝ પડવા ગયા હતા। નમાઝ પડવાના દોરાન આ લોકો આવી અને સૌથી પહેલા કેમેરાને તોડ્યો। કેમેરા તોડવા માટે આ ગાડી એક અહીંયા ફસીનો કરીને છે એને લગાવી, એની ઉપર ચડીને ગાડી પર ચડીને કેમેરા તોડ્યા। કેમેરા તોડ્યા પછી 10 થી 15 મિનિટ પછી દાંધલ કરી અને બધી ગાડીઓ ફેંકવા માંડી। ગાડીઓ ફેંકતા ફેંકતા અંદર જઈ બાબાભાઈને ત્યાં જઈ એમને એટેક કર્યો અને બાબાભાઈ ઉર્ફે અબ્દુલ-રઉફભાઈ શેખ એમને મારવાની ધમકી આપી, ગાળો આપી। બધા નાગરિકોને, સોસાયટીના બધા માણસોને બધાની ગાડીઓ તોડવા માંડી અને બધાને મારવાની અને દરવાજો બંધ કરી અંદર જતા એવી ધમકીઓ આપી। જો કે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરીને ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોસાયટીમાં તોડફોડ કરનાર આરોપી અઝહર ઉર્ફે કવાલ્લા શેખ, એજાઝ ઘાંચી અને સાજિદ હનીફ છે। આ ત્રણેય આરોપીઓ સ્કોર્પિયો ગાડી સ્પીડમાં ચલાવીને જોરથી બૂમો પાડીને સોસાયટીના રહીશોને ડરાવવા માટે આવ્યા હતા। આરોપીઓ સોસાયટીને સળગાવી દેવાની ધમકી આપી રહ્યા હતા। અઝહર ઉર્ફે કવાલ્લા શેખ કુખ્યાત ગુનેગાર, અઝહર વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે 7 ગુના। એટલું જ નહીં, આરોપી અઝહર તાજેતરમાં જેલમાંથી છૂટીને આવ્યો છે, છતાં આ લુખ્ખાએ બહાર આવતાની સાથે જ સુધરવાની જગ્યાએ ફરી પોતાનો ખૌફ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી પોલીસે અઝહર અને તેના બંને સાથીદારો સામે ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે। એમાં જે મેઇન હતો અઝુદ્દીન ઉર્ફે કવાલ છે કે જે ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે, એની સાથે એઝાઝ ગાંચી અને સાદિક હનીફભાઈ કરીને હતા। એ લોકોએ જે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી, પછી એને ટોકવામાં આવતા મારામારી કરી અને જે એમના મોટરસાયકલ મૂકેલા હતા એ બધા નીચે પાડી દઈ અને નુકસાન કરેલું છે। તે સંબંધમાં તમામની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ એક ઘટના નથી, અમદાવાદમાં રોજ કોઈ ને કોઈ ખૂણે લુખ્ખાઓની આવી ઘટનાઓ સામે આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદમાં કેમ ગુંડા તત્વોને પોલીસનો ડર નથી? કેમ રોજે રોજ લુખ્ખાઓના આતંકની ઘટના વધી રહી છે? શું આવા લુખ્ખાઓને સુધારવા પોલીસ પાસે કોઈ પ્લાન નથી? ક્યાં સુધી નિર્દોષ લોકો લુખ્ખાઓના ત્રાસનો ભોગ બનતા રહેશે? સવાલો તો દરેક અમદાવાદીના મનમાં આવા અનેક છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ કાયદો વ્યવસ્થાનો છે, જેની અમલવારી કરાવવા અમદાવાદ પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, BTV ન્યૂઝ, અમદાવાદ।